સવાર, રોજ ઉગે નવી સવાર, રોજ મળે નવી રાત, રોજ તમે લઈ જતા આ સૃષ્ટિને પહેલે પાર. દૃષ્ટિ નવી, સૃષ્ટિ નવી, સત્ય નવું ઓળખાયું, સુખ ખરું આત્મમાં, જળમાં શું રાચવાનું. મને સાચા સદગુરુ મળ્યા રે, મને વિજય પંથે લઈ જનારા રે. હો વિજય પ્રસ્થાનકારા રે, યોગ ભૂષણ સૂરી ગચ્છ રાજા રે. છે શુરાનો, કામ નહીં કાયરનું, તત્વ તો સૂક્ષ્મ ઘણું છે, ગુરુ રાજે મને સમજાવ્યું. મુજ હૃદય વિંધાયું વિંધાયું, હવે બીજ તત્વનું આત્મમાં રોપાવ્યું તમે. ગુરુ ચૈતન્ય બનીને ધબક્યા રે, મને સાચા સદગુરુ મળ્યા રે. હો વિજય પ્રસ્થાનકારા રે, યોગ ભૂષણ સૂરી ગચ્છ રાજા રે. સાધનમાં ભોગોથી હું ભોગવાયો, બાંધે મને બંધનમાં, ગુરુ રાજે મને છોડાવ્યો. સાચી સંવેદના આત્મની જગાડી તમે, આગ તૃષ્ણાની કષાયની બુજાવી તમે. ગુરુ પુષ્કર મેઘ બની વરસ્યા રે, મને સાચા સદગુરુ મળ્યા રે. મને વિજય પંથે લઈ જનારા રે. ઓ વિજય પ્રસ્થાનકારા રે, યોગ ભૂષણ સૂરી ગચ્છ રાજા રે.
जीवन डोरी मैं सौंपी राखजे मारी आपा पगली मैं कीधी झरने तारो हाथ जीवन डोरी मैं सौंपी राखजे मारी ओ मारा તારા બોલ પર મારું ચાલવું કાલું ને કેરું સ્વીકારજે તારી આંગળી છાડીને મુજને વિજય પંથે ચલાવજે તારા હિત વચનને સાંભળીને દુનિયા આખી મેં ત્યજી તારી મુझ પર રહે અભી નજર બસ એ જ પૂજી છે ખરી અનંતકાળથી રાગ દ્વેષ અને મોહમાં ફસાયેલો આપણો આત્મા કશાયોની જંજીરમાં જકડાયેલો આપણો આત્મા કુવિચારો અને દુર્ભાવોના વમણમાં ફસાયેલો આપણો આત્મા સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે અને વિચિત્રતા એ છે કે એને જ આપણે સ્વભાવ માની બેઠા છીએ અને એ આપણા અજ્ઞાનના અંધકારને દૂર કરનારા તપ ત્યાગ અને સંયમમાં જ જીવનની સાર્થકતા છે એવું સમજાવનારા આપણા આત્માની દુર્દશાને જોઈને જેમનું હૈયું કકડી ઉઠતું હોય આપણા પર એકમાત્ર દયાભાવ અને કરુણા ભાવથી જે ગુરુ ભગવંત આપણને પરમ સત્ય અને પરમ તત્વની ઓળખ કરાવતા હોય અને એ સત્યને પારખીને જ્યારે આપણે જેમનો આત્મા જાગી ચૂકે એવા આ મુમુક્ષુ આત્માઓ પોતાનું જીવન સમર્પણ કરવા માટે સંકલ્પબદ્ધ અને નિર્ધારિત થયા હોય એમનો હૈયાનો ઉમંગ કેવો ઉછળતો હોય કે આ મારા ગુરુ, આ મારા તરણ તારણ, આ મારા હૈયાના હાર, આ મારા ભવદતી તારણ હાર, એ ગુરુને હું શું શું અર્પણ કરું એટલો કોરો પડી ચૂક્યો છે કે એને સમામાં એ આગને બુઝાવવા મારે શીતળતાની જરૂર પડશે. ગુણોને છાય મારે જોઈશે. કશાયોને ઓળખવા માટે મારે કોઈ માર્ગદર્શન જોઈશે. આવેગોને અટકાવવા માટે મારે કોઈ અનુશાસન જોઈશે. અને એ અનુશાસન હે ગુરુદેવ આપના ચરણોમાં છે, આપની નજરોમાં છે, આપના સ્વભાવમાં છે, આપના ભાવોમાં છે. મુમુક્ષુઓ, આપનો દેવ ગુરુ અને ધર્મ, ગુરુદેવ અને ગુરુ મૈયા પ્રત્યેનું અંતરમાં પડેલું બહુમાન જાણ નીકળી રહ્યું છે. શરીરના પ્રત્યેક ઉપસર્ગોને સામનો કરવા માટે મન મજબૂત હોય જરૂરી છે. સંકટોને આપ સામે ચાલીને સ્વીકારવા, આવકારવા તૈયાર થયા છો. એ વખતે આ ગુરુદેવ જેવું મન બનાવવું પડશે. આ ગુરુ માતા જેવું મન બનાવવું પડશે. શરીરની પ્રતિકૂળતા આપણે જોઈ રહ્યા છીએ કે ગુરુ ભગવાન કેટલી પ્રતિકૂળતા વચ્ચે, શરીરની અડચણો વચ્ચે પણ સદાય એક વહાલ વરસતું, એક ચહેરા પર ફરકતું સ્મિત, આપણા પ્રત્યેની એક અમીભરી નજર એ શરીરની પ્રત્યેક મુશ્કેલીઓને ક્યાંય દૂર ફગાવી દે છે.
શરીર તો છોડો, સંયોગો પણ પ્રતિકૂળ. ખબર છે કે પરમાત્માનો માર્ગ ટકાવવો હશે તો સામા પૂરે તરવું જ પડશે. પ્રવાહના વહેણમાં તરે તો બધા તરે, કારણ કે ખેંચાવાનું હોય. સામા પૂરે તરે એને તરવૈયો કહેવાય. અને એવા આ તરવૈયાની નાવડીમાં, એમના તરાપામાં એમનો પાલો પકડીને આપ સૌ આ ભવ નિસ્તારક પ્રવચન ગ્રહણ કરવા આપના મનને મનાવી ચૂક્યા છો. જીવન